નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પરમાર રિંકલ. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકાની પાસે આવેલ ઘનશ્યામ નગરના રહીશો ગંદકીથી ત્રસ્ત થયા છે. કચરાના ઢગો હવે રોડ પર ફેલાયા છે. નગરપાલિકા સફાઈ પ્રત્યે ઉદાસીન છે તેવો લોકોનો આક્ષેપ. ઘનશ્યામ નગરમાં આવેલું જલારામ દર્શન અને ત્યાંના રહેવાસીઓ કચરાથી એટલા ત્રસ્ત થઈ ગયા છે કે ભુજ નગરપાલિકાની કોઈ પણ ગાડી કે રિક્ષા કે ટ્રેક્ટર આવતું નથી. અન્ય સોસાયટીઓમાં જાય છે પણ અહીંયા સામાન નથી આવતું. બાજુમાં જ નગરપાલિકાની ઓફિસ આવેલી છે ને અહીંયાના જે એપાર્ટમેન્ટમાં રહે છે, સોસાયટીમાં રહે છે, એટલા ત્રસ્ત થઈ ગયા છે કચરાથી કે કારણ કે હવે કચરો તો રોડ ઉપર આવી ગયો છે. કચરા ઉપર ટપીને આપણે ઘરે જવું પડે છે. ગંદકીમાંથી સોસાયટીવાળાને ક્યારે છુટકારો મળશે એ નગરપાલિકાએ વિચારવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ બધો કચરો ઉપાડવો જોઈએ. જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાત 10 થી 1 દરરોજ સવારના. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજની જીમખાનાથી હમીરસર તથા વીડી સુધીનો રસ્તો જે નગરપાલિકાની તદ્દન બાજુમાં છે. અનેક સત્તાધીશો સવારથી સાંજ સુધી પસાર થાય છે પણ રસ્તાનો ઉદ્ધાર થતો નથી. કચ્છી ટીવી સમાચાર તમને બતાવશે ઘનશ્યામ નગરનો રસ્તો જે વર્ષોથી બહુ ખરાબ હાલતમાં છે અને નગરપાલિકાની એકદમ બાજુમાં જ આવેલો છે. અહીંયાથી રોજ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વટાય છે પણ એને વિચાર નથી આવતો કે આ રસ્તાની એટલી ખરાબ હાલત છે. રોજના 2 થી 3 અકસ્માત થાય છે. બહેનો ભાઈઓ કેટલા પડે છે અને આવા મોટા મોટા જમ્પરિયા બનાવે છે પણ જમ્પરની સાઇઝ શું હોવી જોઈએ એ પોતાને આપણે એન્જિનિયરોને એટલી ખબર હોવી જોઈએ કે આ આટલા મોટા જમ્પર બનાવો છો એના કરતાં ખાડા છે એ પૂરો ને ત્યાંને રહેવાસીઓ દ્વારા જાણવામાં એવું આવ્યું છે કે મોટી ગ્રાન્ટ પાસ થયેલી છે આ રસ્તાની, પણ એ રસ્તો ક્યારે બનશે એ હજી સુધી કોઈને ખબર નથી. કારણ કે ગ્રાન્ટ તો પાસ થઈ જાય છે પણ એ ગ્રાન્ટના પૈસા ક્યાં જાય છે એ પબ્લિકે વિચારવા જોઈએ અને તાત્કાલિક અસરથી જો આ રસ્તો નહીં થાય તો હજી ઘણી બધી મોટી દુર્ઘટના થશે. પ્રજ્ઞેશ ઠક્કર કે રોડ જરા સારો હોવો જોઈએ. આ છકડામાં નુકસાની થાય છે ને અમારો માલ પણ પડી જાય છે ને પાણીની બોટલું છે એ પણ પછડાય છે ને એમાં તૂટી જાય છે. કે રસ્તો આ બનાવે, વહેલી તકે રસ્તો બનાવે. વરસાદના કારણે ને ગટર છલકાય છે એના માટે કરીને આ રોડ ખરાબ થઈ જાય છે એનામાં. ભુજની ખારી નદી પર બનાવવામાં આવેલ ડેમ તૂટી ગયો, મોટા ગાબડા પડ્યા, ફાઉન્ડેશન પણ તણાઈ ગયું, લાખોનો ખર્ચ એડે જવાની ભીતિ. જોઈએ ખાસ અહેવાલ. કચ્છી ટીવી સમાચારની ટીમ ખારી નદી પાસે આવેલી છે અને આ જે ચેક ડેમ તમને મહેશભાઈ બતાવ્યો છે આ જબરજસ્ત મોટો ડેમ છે અને કરોડોના ખર્ચે બન્યો છે. પણ જ્યારે વરસાદ પડ્યો ને ત્યારે આખી નદીનો જે માહોલ હતો જે ઝીલ જેવું લાગતું હતું ને બહુ સારો દ્રશ્ય લાગતું હતું પણ એટલી નબળી કામગીરી ને કોઈ ધ્યાન નથી આપ્યું. એના કારણે આખો નીચેથી તૂટી ગયો છે અને તમામ પાણી નીકળી ગયું છે. જે ડેમ હતો જે આખો ખાલી થઈ ગયો છે. જે મહેશભાઈ તમને બતાવી રહ્યા છે કે આ આટલા મોટા મોટા સરિયા છે, બધા 8 આની સરિયા કહેવાય છે. આ સરિયાના આખા નીચે ફાઉન્ડેશન તૂટી અને નદીમાં તણાઈ ગયા એટલે નદીનો ફોર્સ કેટલો હશે, નદી ઉપરથી પાણી નીકળ્યું હશે, નદી ઉપરથી પાણી ગયું અને નીચલો ફાઉન્ડેશન આખો તણાઈ ગયો ને પોતાનું બેકાર કામ દેખાય નહીં, જે ભ્રષ્ટાચાર ન દેખાય એના માટે પાછળની સાઈડમાં એ લોકોએ મટ્ટી અને પૂર નાખી અને દબાવી દીધું છે. છતાંય પણ આ પાછળની સાઈડમાં મોટા મોટા બાકોરા તમે જોઈ શકો છો કે દેખાય છે. આની તપાસ થવી જોઈએ. બીજી વસ્તુ કે જે ટ્રસ્ટ કે સંસ્થા બનાવવું છે એની ટકતી હોવી જોઈએ. કચ્છી ટીવી સમાચારે તમને જે ડેમનો ભ્રષ્ટાચાર બતાવ્યો એની બીજી તરફ તમને લઈ આવી કે જે તમને મહેશભાઈ દેખાડી રહ્યા છે કે આ જે પૂર નાખેલું છે જેસીબી લગાડી ને તાત્કાલિક અસરથી અડધો જે આ ડેમ છે જે એ બંધ કરી દેવામાં આવ્યો. બંધ એટલે કર્યો કે આના નીચે મોટા મોટા હોલ છે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક.
એસરના RO સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે, એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા RO સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ RO સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. કચ્છની વીજ કચેરીઓના અધિકારીઓની બદલીથી સન્નાટો. ઇજનેરોની બદલી વહીવટી કારણોસર કરવામાં આવી. એકની બદલી માંગણીથી કરાઈ, અન્ય ઇજનેરને પ્રમોશન અપાયા. છેલ્લા 2-3 દિવસમાં PGVCL લેવલે જુનિયર એન્જિનિયરમાંથી ડેપ્યુટી એન્જિનિયરના પ્રમોશન પણ રિલીઝ થયા છે. સાથોસાથ ડેપ્યુટી એન્જિનિયરની કેડરમાં ટ્રાન્સફર ઓર્ડર, જેની રિક્વેસ્ટ કન્સિડર કરીને પણ ટ્રાન્સફર ઓર્ડર રિલીઝ થયા છે. અને એ રીતે કુલ 3 તબક્કામાં 62 જેવા ઓર્ડરો સામસામા નીકળ્યા છે. અને એને લઈને ઘણા સમયથી ખાલી જગ્યાઓ હતી. ઘણા સમયથી એન્જિનિયરો, કર્મચારી, અધિકારીઓની રિક્વેસ્ટ કન્સિડર, જે રિક્વેસ્ટ પેન્ડિંગ હતી એનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. ખાલી પડેલી જગ્યાઓ અથવા ઊભી થયેલી ખાલી જગ્યાઓ ઉપર એમને રિક્વેસ્ટ તેમજ પ્રમોશન સાથે મૂકી અને આ બધી જગ્યાઓ ભરવામાં આવેલી છે. એટલે છેલ્લા 2-3 દિવસમાં આ એક ટ્રાન્સફર પ્રમોશનનો એક સારો એવો પ્રોસેસ કરી આપવામાં આવેલ છે. કુલ આપણા ભુજ સર્કલમાં 9 જગ્યાઓ ડેપ્યુટી એન્જિનિયરની ખાલી હતી. ક્રમાનુસાર પ્રાયોરિટી પ્રમાણે, સિનિયરિટી પ્રમાણે PGVCL લેવલે 9 જગ્યાઓ 7 ઓર્ડરો પ્રમોશન હેઠળ અને 2 ઓર્ડરો રિક્વેસ્ટ હેઠળ ઓપરેટ કરી અને આ જગ્યાઓ ભરવામાં આવેલ છે. ઓમ સ્ટોન એન્ડ ક્રશર દરેક જાતની અને સાઇઝની કાકરી, મેટલ, બોલ્ડર તેમજ અર્થ મૂવિંગ તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સ મળી રહેશે. આપ મકાન, બિલ્ડિંગ અથવા મોટું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો તો આપ ઓમ સ્ટોન એન્ડ ક્રશરનો સંપર્ક કરો. વિરેન્દ્ર R. ગોસ્વામી 9913961835, પરાક્રમસિંહ જાડેજા 9586455565. ભુજની ખારી નદી મોક્ષધામમાં સ્મશાનની ખરાબ હાલત. જૂનું તથા નવું સ્મશાન પણ તૂટફૂટ હાલતમાં. ઐતિહાસિક ધરોહર એવી અંદર આવેલ ધર્મશાળા પણ ખખડધજ થઈ. નગરપાલિકા વિશેષ ધ્યાન આપે તેવી લોકમાંગ. કચ્છ ટીવી સમાચાર તમને ભુજની ખારી નદી વિસ્તારમાં લઈ આવ્યા છે. અને આ ભુજની ખારી નદી છે કે કોઈ પણ કોઈનું અવસાન થઈ જાય ત્યારે આ આખી વસ્તુ નગરપાલિકા હસ્તક છે. અને આપ જોઈ શકો છો, મારા મહેશભાઈ બતાવે છે કે આ રાજાશાહી વખતેનું બાંધકામ છે. અને આ બાંધકામ આખું ધીમે ધીમે ફાટતું જાય છે. અને આ રાજાશાહી વખતેની બાંધણી છે, બાંધકામનો નાશ થતું જાય, જૂની વસ્તુનું બધું. તો ભુજ નગરપાલિકાને ખાસ નિવેદન એ છે કે તમે અહીંયા અવારનવાર આવતા હો છો અને આ વસ્તુ જૂની છે, ઐતિહાસિક વસ્તુ છે, તો આખી તૂટી ગઈ છે અને આખી પડતી જાય છે. ને અહીંયા નાના એવા વાટા કરાવો, કારણ કે એટલી બધી નુકસાની છે અહીંયા. પણ આ તો ખારી નદી છે, અહીંયા આપણે આવું જ નથી. બધે એમ વિચારે છે કે આપણે ક્યારે અહીંયા નથી આવવાના, પણ મિત્રો બધાને અહીંયા આવવાનું છે. એક દી ખારી નદીમાં આવેલી ધર્મશાળા છે અને આ પણ ઐતિહાસિક ને જૂની ધર્મશાળા છે કે જે તે વખતે અહીંયા બધા માણસ જાહેરમાં અગ્નિ સંસ્કાર કરતા. ત્યારે અગ્નિ સંસ્કાર ચાલુ થાય પછી બધા વરસાદ હોય કે તડકો હોય ગમે ત્યારે અહીંયા બેસતા બધા. આ તે વખતની ધર્મશાળા છે. પણ ધર્મશાળાની હાલત કેટલી ખરાબ છે તમે જોઈ શકો છો કે ભુજ નગરપાલિકા હસ્તક હોય ને આટલી ખરાબ દુર્દશા હોય તો બહુ શરમજનક વાત કહેવાય. આને રિપેરિંગ કરાવવી જોઈએ, કારણ કે આ બાંધકામ ને આ પથ્થર હવે આવા મળવાનું નથી ને આવું બાંધકામ કરી પણ નહીં શકે. આવી વસ્તુને રિપેરિંગ કરવી જોઈએ અને સાચવી રાખવી જોઈએ, કારણ કે આ રાજાશાહી વખતની છે ને ઐતિહાસિક વસ્તુ છે. અને રિપેર કરાવો તાત્કાલિક અસરથી, કારણ કે જે પણ અહીંયા આવે છે ને એનું એ જ બોલવાનું છે કે શમશાનની કેટલી દુર્દશા હોય એ આપણે ભુજમાં જોઈ શકીએ છીએ. કચ્છ ટીવી સમાચારની ટીમ તમને
ભુજનું આ ખારી નદી વિસ્તાર છે અને ત્યાં મુક્તિધામ છે, ત્યાં લઈ આવી છે. અને મિત્રો બધા નહીં આવવાનું છે એક દિવસ. ખાસ કરીને નગરપાલિકાના અધિકારીઓને કહેવાનું હોય છે આ મુક્તિધામની હાલત એટલી ખરાબ છે કે જ્યારે કોઈ લઈ આવે છે એક તો પોતાના દુઃખમાં હોય છે કે એના ઘરની વ્યક્તિ ખાલી ગઈ હોય છે અને ત્યારે એને લઈ આવે તે કોઈ જાતની સગવડ અહીંયા હોતી નથી. એમ જ્યાં આપણે એને રાખવાના હોય છે એ પણ આખું માચરા તૂટેલા હોય છે, સારી રીતે નવા અને સારા હોવા જોઈએ જે નથી હોતા. અને બીજી વસ્તુ એ કે અહીંયા 3 થી 4 હોવા જોઈએ કે 2 ચાલુ યુઝમાં હોય, 2 બંધ હોય. જ્યારે એ ખરાબ થઈ જાય ત્યારે કોને ચાલુ કરવાના હોય ત્યારે નવા બંધ પડી જાય. પણ એવું નથી થતું અહીંયા કને. જ્યાં સુધી સાવ પટમાં ન પડી જાય ને ત્યાં સુધી કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. કારણ કે મુક્તિધામ અને ખારી નદીમાં કોને રસ હોય? આપણા સાંસદની ગ્રાન્ટમાંથી આ બની તો ગયું, પણ ભુજ નગરપાલિકા હસ્તક છે એટલે આની હાલત પણ વોકવે જેવી થતી જાય ધીમે ધીમે. બધા ધ્યાન રાખવું જોઈએ આપણે કે તમામ જણને અહીં આવવાનું છે, તમને પણ આવવાનું છે, અમને પણ અહીં આવવાનું છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં આવેલ ખેલૈયા નવરાત્રી મહોત્સવમાં લોકો ઉમટી પડ્યા. હજારો લોકો આ મહોત્સવનો આનંદ માણે છે. ગઈકાલે ધારાસભ્ય વાસણભાઈ આહિર પણ મહોત્સવમાં હાજર રહી અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આપણી સાથે ખેલૈયામાં એક્સ મંત્રી વાસણભાઈ આહિર અને અંજારના ધારાસભ્ય ઉપસ્થિત છે. ન્યૂઝ ચેનલને ભુજની નવરાત્રી કેવી હોવી જોઈએ એના વિશે ઇન્ટરવ્યુ આપશે. નવરાત્રી હંમેશા આખા ભારત દેશની અંદર અને એમાં ખાસ કરીને ગુજરાત એક નવરાત્રી એવી છે સૌથી મોટો અગર જો તહેવાર આવતો હોય તો નવ નોરતાનું આવે છે અને આની આખી મજા જ અલગ છે. લોકો શુભ ભક્તિ, ધર્મ અનેક જાતની તપસ્યાઓ કરતા હોય છે અને આ નવલા નોરતાની તપસ્યા જે હર કોઈ મનુષ્ય કરે એને ફળીભૂત થતી હોય છે એવું આપણા ઋષિ મુનિઓ, ધર્મના ગ્રંથો, ધાર્મિક માન્યતાઓ એમ આપણને કહે છે. 9 દિવસ સુધી સમગ્ર સમાજ આમાં ઓતપ્રોત થઈ જતું હોય છે. કલ્ચર પણ જળવાઈ રહે એના માટે હંમેશા નવરાત્રિ મંડળના આયોજકો કેર કરતા હોય છે. કચ્છની ધણિયાની મા આશાપુરા, મા વાઘેશ્વરી, આ માની કૃપા છે આપણે અનેક રીતે અનુભવ કરી શકીએ છીએ. બહુ બેસ્ટ નવરાત્રી છે અને આ નવરાત્રીમાં આપણે ફેમિલી સાથે રમી શકીએ. બહુ સારી નવરાત્રી થાય છે. આપણે મળીએ એવા ખેલૈયાને. અતુલ બહુ મજા આવી અમને. આ ખેલૈયા નવરાત્રી થાય છે. હા, આ બહુ સરસ મજાની છે. અમને રમવાની બહુ મજા આવી. આમાં અમે માધાપરથી આવ્યો છો ખાસ રમવા માટે અહીંયા. હા, એવું જો પોલીસ વાળા કરે તો બહુ મજા આવે એમ. આખી રાત આલી જાય ખરેખર તો એમ. બેટા શું નામ? મીત. મિતભાઈ, તમને રમવાની કેવી મજા આવી? બહુ મજા આવે છે. કેટલા દિવસથી આવો છો અહીંયા? 2-3 દિવસ
આવીએ છીએ આખો દિવસ દરરોજ રોજ આવશે એમ નવરાત્રી હો આપણો ઉપદેશ આગલા વખતે પણ આપણે કીધેલું હતું, આપણે જેટલા પણ રૂપિયા આનામાં વધશે આપણને એ આપણે મેડિકલ અને એજ્યુકેશનના યુઝ માટે જ આપણે કરવું છે. જે મેડિકલ ક્ષેત્રે કોઈકને ઘણી બધી જરૂરત હોય છે એ અમે પૂરી પાડવાની કોશિશ કરીશું. અને ઘણા ગરીબો જે એજ્યુકેશનમાં પાછળ રહી જાય છે એ લોકોને વધારે વધારે મદદ કરી શકે એના માટેની આપણી આ કોશિશ છે. અને શું કહેવા માંગો છો ભુજની પ્રજા પબ્લિકને? હું ભુજની પ્રજાને એટલું જ કહીશ, અમે પૂરેપૂરું મનોરંજન પૂરું પાડીએ છીએ અહીંયા, તો તમે વધારે ને વધારે અહીંયા આવો અને એન્જોય કરો અને અમને સંસ્થામાં એટલી હેલ્પ થાય કે અમે વધારે ને વધારે મદદ કરી શકીએ લોકોને. મરીજો છે દર્દીઓ છે અને હાલ થઈ છે. હા, એના માટે આપણે હેલ્પ કરી શકીએ, એના માટે તમે આવો ને તમે એન્જોય કરો ને અમે સંસ્થાથી સેવા વધારે વધારે સેવા કરી શકીએ એ રીતે અમને મોકો આપો તમે. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ભુજના લેકવી હોટેલ સામે તળાવની પારી ઉપરથી એક આધેડ વયની વ્યક્તિએ છલાંગ લગાવી અને શોધખોળને અંતે મૃત્યુ હાલતમાં મળી આવ્યા હતા. આજે બપોરના સમયે લેકવ્યુ હોટેલ સામે તળાવની પાળ પરથી એક આધેડ વયની વ્યક્તિ અસગર અલી લોઢિયાએ છલાંગ લગાવી હતી. આ હતભાગી આધેડને બચાવવા માટે અનેક પ્રયત્નો થયા હતા, પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા બાદ તેઓ મૃત્યુ થયેલ હાલતમાં મળી આવ્યા હતા. હતભાગીને 108માં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રોટરી નવરાત્રી મહોત્સવ 2013 બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતિ પિંકી ઓર્કેસ્ટ્રાના સાજિંદાઓના તાલે પ્રખ્યાત સિંગર, એન્કર, એક્ટ્રેસ ખુશ્બુ ગરેવાલ, સુચિતા વ્યાસ, તોરલ વ્યાસ અને રિપલ તોસાનીના સુમધુર સ્વરનો જાદુ આપ માણી શકશો. આ નવરાત્રી મહોત્સવ દ્વારા થનાર આવકનો મહત્તમ સદુપયોગ ખારી નદી સ્મશાન સંકુલ મધ્યે આકાર લેનાર સ્વર્ગ પ્રયાણધામના નિર્માણ માટે તથા રોટરી સ્કૂલ ભુજના વિદ્યાર્થીઓ માટે નવી બસ વ્યવસ્થા કરવામાં આવશે, જેના સ્પોન્સર છે રતનવીર નેચર ક્યોર સેન્ટર બિદડા. આપના પાસનું એડવાન્સ બુકિંગ પણ આપ કરાવી શકો છો. આ છે આપના પાસ માટેના સંપર્ક સૂત્રો. ભુજના વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાના ઉપર છરીના ઘા મારતા ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. ભુજના ખેંગાર પાર્ક પાસે આજે એક વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાના શરીરના જુદા જુદા ભાગે છરીના ઘા ઝીંકીને આપઘાતનો પ્રયાસ કર્યો. સાલે મામદ રમજુ ઉંમર વર્ષ 78 દ્વારા બીમારીના કારણે કંટાળી ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમને 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભુજના માર્કેટિંગ યાર્ડ પાસે પંચર રિપેરિંગની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ભુજના માર્કેટિંગ યાર્ડ પાસે સુરલભીટ 4 રસ્તા પાસે રાપર પંચર રિપેરિંગની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર બ્રિગેડ આવી જતા આગને કાબૂમાં લેવામાં આવી. મારું નામ છે અનુરોધમાં સાંધાણી. અત્યારે કલાક પહેલા મને ફોન આવ્યો કે તમારી દુકાનમાં આગ લાગી ગઈ છે. તો મેં આવ્યો, કેવી રીતે આગ લાગી ગઈ? શોર્ટ સર્કિટ થઈ ગઈ છે. તો ત્યારે અમે આવ્યા તો અહીંયા બધા ભાઈને જે દુકાને ઓજાવે છે, મતલબ આવું કંઈ મતલબ નુકસાન એવું 50,000 જેવો થયો છે. જે ટ્યુબ હતા ને ટાયર હતા અને બીજો કમ્પ્રેશન ને હવે તો અમે જોયો નથી હજી શું શું થયું. બીજો જોઈને ખબર પડે હજી કેટલો હશે, 50-60 જેવો થયો હશે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 and 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે હવે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી, ગટર લાઇનની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમો નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુકિંગ કરાવો. અમારી પાસે લોનની સેવા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરી સરળ હપ્તેથી વસાવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ 11 યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેશન સામે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. ઓફિસ નંબર 0283224425. ઈમેલ yadunandan.developer@gmail.com. બુકિંગ માહિતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આશારામની જ્યુડિશિયલ કસ્ટડી 25 ઓક્ટોબર સુધી વધારવામાં આવી. જોધપુર સેશન્સ કોર્ટ દ્વારા આ સમય મર્યાદા વધારવામાં આવી છે.
8 મહિના પછી આજે રઘુ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા ફરી યુપી સરકારના મંત્રીમંડળમાં પરત ફર્યા. જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો થવાની શક્યતા, આઈબી દ્વારા એલર્ટ જાહેર કરાયું. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં દરિયાઈ તોફાન ફેલિનની ભીતિ વધી રહી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી. કાળા હરણનો શિકાર કરવાના મુદ્દે સલમાન ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે વિરુદ્ધ જોધપુર કોર્ટમાં આજે સુનાવણી થશે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, રસ્તાઓ બંધ કરાયા, ઓફિસ જતા લોકો મુસીબતમાં. માધાપરના સરપંચને નોટિસ, મનરેગાના કામમાં ગેરરીતિ આચરવા માટે સોકોઝ નોટિસ આપતા વિવાદ સર્જાયો. મુલાયમના બીજા પુત્ર પ્રતીકની સંપત્તિની ફાઇલો ખોલવામાં આવતા પ્રતીકની મુશ્કેલીઓ વધવાની શક્યતા. ક્રિકેટના શહેનશાહનો ટેસ્ટમાંથી સંન્યાસ, 200મી ટેસ્ટ રમીને નિવૃત્તિ લેવાની સચિનની જાહેરાત. ભુજ બાંદ્રા એસી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સુધી દોડાવવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ. રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલ T20 મેચમાં ભારતની 6 વિકેટે જીત થઈ. પાકિસ્તાનમાં આતંકવાદના વિરુદ્ધ અધ્યાદેશ લાવવામાં આવ્યું. હવે સુરક્ષા બળોની તાકાત વધુ મજબૂત થશે. પોતાના 71મા જન્મદિવસ પર બિગ બી અમિતાભ બચ્ચને કહ્યું કે પૌત્રી આરાધ્યાએ મને બર્થડે ગીત ગાઈને વિશ કર્યું. આજ સૌથી મોટી ભેટ છે. પાકિસ્તાનમાં છોકરીઓની શિક્ષા માટે સંઘર્ષ કરતી મલાલા યુસુફ જઈને શાંતિનો નોબેલ પુરસ્કાર ન મળ્યો. તેના બદલે OPCW ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સે આ પુરસ્કાર મેળવ્યો. ગુજરાત પોલીસને યૌન ઉત્પીડનના કેસમાં ફસેલા આશારામની કસ્ટડી મળી ગઈ છે. હવે કથાવાચકની મુશ્કેલીઓ વધવાની શક્યતા. સાઉથ દિલ્હીમાં એક જમાઈ દ્વારા તેની જ સાસુ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. પોલીસ દ્વારા આરોપી રાજેશની ધરપકડ કરવામાં આવી. આરુષિ હેમરાજ હત્યા કેસના મુદ્દે છેલ્લી સુનાવણી શરૂ થઈ. અભિયોજન પક્ષ દ્વારા ગુરુવારના પોતાના તરફથી અંતિમ દલીલ રાખવાની શરૂઆત કરાઈ. નરેન્દ્ર મોદીની રેલી માટે બિહારમાં લાખો લોકો એકઠા થશે. આ રેલી માટે ખાસ 10 ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે. હજુ પણ વધુ ટ્રેનો દોડાવવાની યોજના. ભારતીય સેનામાં 126 સૈન્ય અધિકારીઓ સામે FIR નોંધાતા ફફડાટ. ભુજના માર્કેટિંગ યાર્ડ તરફથી તારીખ 13/10/2013 થી ડુંગળી અને બટેકા વ્યાજબી ભાવે છૂટક વેચાણ કરાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.